અમરેલીના ધારી વિસ્તારમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે। ત્યારે માનવતા અને પર્યાવરણ પ્રેમીનું જાગૃત જે આ દ્રશ્ય છે એ જોવા મળી રહ્યું છે। અને આમાં 11 સિંહોની એક પર્યાવરણ પ્રેમીએ સલામતીથી રોડ ક્રોસ કરાવ્યું છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો એ જાણી લઈએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં રાત્રિના સમયે સિંહોની સુરક્ષા માટે એક સરાહનીય ઘટના સામે આવી છે। ધારી અમરેલી સ્ટેટ હાઈવે પર અચાનક 11 સિંહોનું ટોળું જોવા મળ્યું હતું, જે રસ્તો ક્રોસ કરવા માટે આગળ વધી રહ્યું હતું। આ પરિસ્થિતિમાં પર્યાવરણ પ્રેમી તૌસીફ લલિયાએ તાત્કાલિક પગલું ભરી બંને તરફ વાહન વ્યવહાર રોકાવી દીધો હતો। ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર વાહનો ઉભા રાખીને સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસિંગ કરાવવામાં આવી। સિંહો વાહન હડફેટે ન ચડે તે માટે પર્યાવરણ પ્રેમીએ સમજદારીપૂર્વક કામગીરી કરી હતી, જેને લઈને સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે। 11 સિંહોએ શાંતિપૂર્વક રસ્તો પાર કર્યા બાદ ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પર્યાવરણ પ્રેમીની કામગીરીને બિરદાવી રહ્યા છે। ત્યારે આને લઈને આપનું શું માનવું છે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।